हेलो स्टूडेंट्स, वेलकम टू माय एप्लिकेशन। तो चलो स्टार्ट करिए। જે આપણો લાસ્ટ ક્વેશ્ચન બાકી છે, શ્રી દત્ત લિમિટેડની માહિતી તમને આપેલી છે, સમતૂત બિંદુનો લગતો દાખલો છે. ઓકે, તો તમને 14 માર્ક્સમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો એક્ઝામની અંદર, અને તમને ક્વેશ્ચનની અંદર શ્રી દત્તની એક માહિતી આપેલી છે. ઓકે, જેમાં તમને વેચાણ એકમમાં છે, એકમ દીઠ 48 રૂપિયા, એટલે કે સમજો એક વસ્તુ તમે જે વેચો છો તે 48 રૂપિયાના ભાવે વેચો છો. ત્યાર પછી તમને અહીંયા નફા જથ્થાનો ગુણોત્તર 33 અને 1/3%. એટલે છોકરાઓ, આપણી જો પહેલેથી આદત છે કે આને છે ને ટકામાં નહીં લેવાનું અને ફ્રેક્શનમાં લેવાનું. આનો મતલબ 1/3 થાય. એટલે સમજો છોકરાઓ કે કોઈ કિંમત છે, તે કિંમતના હું 33.33% કરું અને તેના કરતાં હું 1/3 કરું તો એ બેટર રહેશે. ઓકે, તો આપણે એને 1/3 જોઈશું. 33.33 લખવા માટે લખશું. ઓકે, પરંતુ જ્યારે કેલ્ક્યુલેશનમાં યુઝ કરશું ત્યારે આપણે શું યુઝ કરવાનું? 1/3 બેટર રહેશે. હવે આપણી પાસે અહીંયા સલામતીનો જે ગાળો છે એ 45% છે. સ્થિર ખર્ચા, નફો, પહેલાં તો આ બે વિગત તમે શોધો તો જ દાખલો આગળ વધશે. ઓકે, તો ચલો સૌથી પહેલાં દાખલામાં તમને આપવામાં શું આવેલું છે? એકમ, એટલે કે તમે કેટલા વેચાણ એકમ મતલબ વેચો છો તે. ઓકે, તો તમને વેચાણ એકમ આપેલા છે. વેચાણ એકમ, કેટલા એકમ વેચો છો? 5000. અને વેચાણ કિંમત આપેલી છે કેટલા રૂપિયા? 48 રૂપિયા. હવે મને જરા ગણતરી કરીને કહેશો કે 5000 એકમ આપણે 48 રૂપિયાના ભાવે વેચીએ તો 5000 × 48 કરી શકીએ? બિલકુલ કરી શકીએ ને. તો આપણી પાસે જે કુલ વેચાણ છે ને છોકરાઓ, તે મળી જશે. કુલ વેચાણ કેટલા રૂપિયા થશે? રૂપિયા 2,40,000. ઓકે, એટલે 2,40,000 રૂપિયાનું આપણે વેચાણ કરીએ છીએ. ઓકે, હવે છોકરાઓ દાખલામાં તમને પીવી ગુણોત્તર આપેલો છે, અને પીવી ગુણોત્તર એટલે છોકરાઓ 33 અને 1/3% છે. તો આપણે ટકા જોઈએ તો 33.33% થાય, પરંતુ આપણે એને ફ્રેક્શન વેલ્યુ જોઈએ ને છોકરાઓ, તો એને ફ્રેક્શનમાં આપણે 1/3 લખાય, એની ફ્રેક્શન વેલ્યુ. ઓકે, થઈ ગયું. એટલે તમને જો ફાળો જોઈતો હોય ને છોકરાઓ, ફાળો તો મળી જશે. તમે 48 રૂપિયાના ભાવે વસ્તુ વેચો છો અને તેના પર ફાળો કેટલા ટકા છે? 33.33%, એટલે 1/3. એટલે સમજો હું 48 રૂપિયાના 1/3 કરું, બરાબર? તો જો કરો 48/3 કેટલા થાય છે? 16. એટલે સીધો આપણો 16 રૂપિયા શું આવી જશે? ફાળો. એટલે આપણે એક વસ્તુનો જે ફાળો છે એ 16 રૂપિયા થઈ ગયો. ઓકે, એટલે છોકરાઓ જો મારું કહેવાનો મતલબ એમ છે કે તમે જે વેચાણ કરો છો ને એ વેચાણની જે કિંમત છે તે 48 રૂપિયા છે. તો તમારે અહીંયા જો કોઈ વખત ચલિત ખર્ચા જોઈતા હોય, ચલિત ખર્ચા, તે ચલિત ખર્ચા કઈ રીતે? તો ચલિત ખર્ચ તો દાખલામાં નથી, તો આપણે ફાળો જોઈશે. તો ફાળો કઈ રીતે? તો ફાળો છે ને એ 48ના કેટલા ટકા છે? 33.33% થાય. આનો મતલબ 33.33. તો આનો મતલબ પણ સેમ જ થાય. તો આપણે ખાલી અહીંયા 1/3 કરશું ને છોકરાઓ, એટલે અહીંયા મળી જશે આ 16. એટલે 48માંથી જો 16 બાદ કરે એટલે તમને છે ને ચલિત ખર્ચા મળી જશે 32 રૂપિયા. આપણને આગળ જતાં કામ લાગશે, શોધી રાખ્યું. ઓકે, હવે તમને સલામતીનો ગાળો આપેલો છે છોકરાઓ. સલામતી ગાળો કેટલા ટકા આપેલો? દાખલામાં 45%. હવે સલામતીનો ગાળો 45% હોય ને તો સમતૂત બિંદુ કેટલા ટકા થાય ખબર છે છોકરાઓ? 55%. આ ફિક્સ. ઓકે, એક 45% છે તો બીજું 55% થાય, કારણ કે ટોટલ વેચાણ કેટલું થાય? 100%. ઓકે, આપણે 100% વેચાણ કરીએ તો એમાંથી 45% જો સલામતીનો ગાળો તમને દાખલામાં આપે તો તેનો મતલબ એમ સમજવાનો કે તમારી પાસે બાકીના જે 55% છે ને તે સમતૂત બિંદુ હશે. હવે આ બધી માહિતી છે ને આપણે દાખલામાંથી એકત્રિત કરી લીધી. હવે દાખલાની શરૂઆત કરશું. તો હવે દાખલામાં તમને એમ કહે છે કે છોકરાઓ સ્થિર ખર્ચ શોધો. હવે સ્થિર ખર્ચ કઈ રીતે શોધાય?
ચલો તો આપણે પહેલા સ્થિર ખર્ચ શોધી લઈએ. ઓકે ઓકે તો જો ફિક્સ ખર્ચ એટલે કે સ્થિર ખર્ચ શોધવા માટે તમારે શું કરવાનું છે? જો સૌથી પહેલા તો સ્થિર ખર્ચ શોધવા માટે છે ને તમને ડાયરેક્ટ સ્થિર ખર્ચનું કોઈ સૂત્ર નહીં લાગી શકે. તમારે છે ને એક કામ કરવું, પહેલા છે ને સમતૂત બિંદુ શોધ. સમતૂત બિંદુ. હવે તમને છે ને છોકરાઓ દાખલામાં એક જગ્યા પર અહીંયા કહેવામાં આવેલું છે કે તમે જે વેચાણ કરો છો ને એ 2,40,000. ઓકે, અને તમારું જે સમતૂત બિંદુ છે ને એ કેટલા ટકા છે? 55%. અને આ વેચાણના 55% હશે, કારણ કે વેચાણ 100% છે એટલે 100%ના 55% સમતૂત બિંદુ. એટલે સમજો કે તમે જે વેચાણ કરો છો ને એ વેચાણના 55% શું છે? સમતૂત બિંદુ છે. તો વેચાણ કેટલું છે? રૂપિયા 2,40,000. 2,40,000ના 55% કરો ને છોકરાઓ એટલે કેટલા મળે? જો 2,40,000ના 55% કેટલા મળ્યા? રૂપિયા 1,32,000નું સમતૂત બિંદુ મળ્યું. અને આ જ સમતૂત બિંદુ છોકરાઓ તમે એકમમાં બી શોધી શકો. કે સમતૂત બિંદુ તમે શેમાં શોધશો? એકમમાં. બીકોઝ છોકરાઓ તમારી પાસે છે ને એકમ પણ છે. જો દાખલામાં આર્યા 5,000 એકમ, એટલે તમે સમજો 5,000 એકમ ના 55% કરો એટલે તમને સમતૂત બિંદુના એકમ મળશે. 5,000 એકમના 55% એટલે કેટલા આવશે? 2,750 એકમ. હવે ચેક કરી જો છો છોકરાઓ કે તમે આટલા રૂપિયાનું વેચાણ કરશો તો તમે સમતૂત બિંદુ પ્રાપ્ત કરશો, અને આટલા એકમ વેચાણ કરશો તો સમતૂત બિંદુ પ્રાપ્ત કરશો. રાઈટ? હવે ચેક કરી જો કે તમારી પાસે વેચાણ કિંમત જે હતી તેની સાથે ચેક કરી જો. જો આટલા રૂપિયા જે સેટ કરી દો, એક સેકન્ડ, જો 2,750 એકમ તમે જે વેચાણ કરશો તો તમને સમતૂત બિંદુ મળશે. તો તમારી પાસે વેચાણ કિંમત પણ તો છે છોકરાઓ 48 રૂપિયા. જો 2,750 ગુણ્યા 48 કરો, આવ્યું કે નહીં? એક્ઝેક્ટ સેમ. એટલે બંને રીતે તમે સમતૂત બિંદુને શોધી શકો છો ઓલમોસ્ટ. હવે સમતૂત બિંદુ કેમ શોધ્યું? કારણ કે સમતૂત બિંદુ તો આપણને કદાચ દાખલામાં પૂછ્યું પણ નથી. જો તો પણ શોધવું પડશે, બીકોઝ મારે સ્થિર ખર્ચ શોધવાનો છે. ઓકે, હવે સ્થિર ખર્ચ માટે સમતૂત બિંદુનું સૂત્ર હશે. જો સમતૂત બિંદુ શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો. સ્થિર ખર્ચ કેટલા છે? તો 27 સમતૂત બિંદુ એકમમાં. જો છોકરાઓ એક વસ્તુ યાદ રાખજો, તમે ફાળા વડે ભાગાકાર કરો ને, ફાળા વડે ભાગાકાર કરો એટલે સમતૂત બિંદુ એકમમાં જ યુઝ કરવાનું. ઓકે, એ સમજો કે એક સેકન્ડ હું તમને બંને અલગ અલગ રીતે બતાવું. તમે સમતૂત બિંદુનું જે સૂત્ર યુઝ કરશો એ સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. હવે પીવી યુઝ કરો એટલે સમતૂત બિંદુ તમને શેમાં મળશે? રૂપિયામાં. અને પછી તમે જો સમતૂત બિંદુ એટલે શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? ફાળો. હવે સમતૂત બિંદુ આપણી પાસે એકમમાં કેટલું છે? 2,750. મારે તો જો છોકરાઓ સ્થિર ખર્ચો શોધવાનો હતો, ને ફાળો આપણી પાસે છોકરાઓ કેટલો છે? તો ફાળો આપણી પાસે 16 રૂપિયા આપણે શોધ્યો છે. જો 16 રૂપિયા. હવે 16 રૂપિયા સામે જાય ને છોકરાઓ એટલે જો 2,750 × 16 કેટલા આવે છોકરાઓ? 44,000. 44,000 તમારો સ્થિર ખર્ચ આવી ગયો. ઓકે, અથવા તો તમારી પાસે સમતૂત બિંદુ 1,32,000 છે તો તમારી પાસે સ્થિર ખર્ચા શોધવા માટેનો ઓપ્શન છે. જો પીવી ગુણોત્તર તમારો આવેલો 33.3333%. ઓકે, તો છોકરાઓ આ 33.3333% સામે જાય ને એટલે 1,32,000 ના ગુણ્યા 33.33%. ઓકે, આ થઈ ગયા સ્થિર ખર્ચા. જો કરી દો છોકરાઓ 44,000 જ આવશે. હવે ઘણા બધા છોકરાઓ છે ને અહીંયા ફસાઈ જાય છે. ક્યાં ફસાઈ જશે? જે છોકરાઓ 1,32,000 ના ખાલી 33.33% કરશે ને એનો જવાબ જો આવી રીતે દેખાશે કેલ્ક્યુલેટર પર. પરંતુ તમને મેં ઘણી વખત સમજાવેલું છે 1,32,000 ગુણ્યા 33.3333% ક્યાં તો પૂરું લઈ લો, પછી ટકાવારી કરશો ને છોકરાઓ તો તમારા કેલ્ક્યુલેટર પર જો 43 પછી 9,999 છે. ઓકે,
એટલે તમે જોશો તો 43,000 અને 999 છે, એટલે તમે કેટલું લઈ શકો? 44,000. ઓકે, 44,000 લઈ શકો. અથવા તો મેં તમને એકદમ મસ્ત ટ્રીક બતાવેલી છે કે 1,32,000 ને તમે છે ને સીધા 33.33% મતલબ 33.33% સાથે ગુણાકાર નહીં કરો છોકરાઓ. 33.33% સાથે ગુણાકાર નહીં કરો. જો મેં તમને શીખવાડેલું શું કે 1,32,000 ને ઇન્ટુ 1/3 કરી દો. એક જ વસ્તુ છે. મેં તમને કીધું ને 33.33% કરો એટલે 1/3 ભાગ જ કહેવાય. ઓકે, આ તમને ગણતરી સમજ પડે ને તો જ તમે આ મતલબ આખું ટોપિકને એકદમ ક્લિયરન્સ સાથે તમે કરી શકો. અધરવાઇઝ તો ઘણા છોકરાઓ આમાં જ અટવાય છે. 33.33% જો મૂકશો બરાબર, એટલે તમારો જે જવાબ છે એ થોડોક અપડાઉન થઈ જાય. ઓકે, જો સ્થિર ખર્ચ આપણે જોઈતા હતા, મળી ગયા બંને મેથડ. હા, હવે આપણે આગળ વધીએ છીએ તો નફો શોધવાનો છે. તો નફો કેટલો છે? ઓકે, નફો કેટલો છે? ઓકે, ચાલો તો જો હવે નફો શોધીએ. તો નફો શોધવા માટે છોકરાઓ તમારી પાસે વેચાણ હતું. બીજા ટોપિકમાં તમને નફો શોધવો, નફો. ઓકે, તો તમારી પાસે છોકરાઓ વેચાણ છે. આ નફો શોધવા માટે તમારી પાસે વેચાણ કેટલા રૂપિયાનું વેચાણ હતું? 2,40,000. તમારી પાસે ચલિત ખર્ચા છે. ઓકે, ચલિત ખર્ચા નથી. તમને ફાળો મળી જશે? યસ, બિલકુલ સર મળી જશે. કેમ? તમારી પાસે જે વેચાણ હતું તેના 1/3 કરવાના. કેમ 1/3? બીકોઝ 33.33% શું છે તમારી પાસે? પીવી ગુણોત્તર. જેટલો પીવી ગુણોત્તર છે એ ફાળાના જ રકમ બતાવે છે. બરાબર, એ પર્સન્ટેજમાં હોય છે, બીજું કંઈ નહીં. 2,40,000 ભાગ્યા તમે 3 કરશો એટલે તમને છોકરાઓ અહીંયા 80,000નો ફાળો મળશે. હવે 80,000માંથી તમે સ્થિર ખર્ચા બાદ કરો. સ્થિર ખર્ચા કેટલા આવ્યા આપણા? 44,000. ઓકે, બાદ કરશો એટલે છોકરાઓ નફો મળી જશે. કેટલો? 36,000 રૂપીસ. આ નફો. ઓકે, ત્રીજો પોઈન્ટ. થર્ડ પોઈન્ટમાં તમને છોકરાઓ દાખલામાં પૂછવામાં આવેલું છે કે હાલના નફા કરતા 45,000નો વધુ નફો જોઈએ છે. એ છોકરાઓ અત્યારે જે નફો કરીએ છે ને તે તો કરવાનો જ છે. કેટલો? 36,000. તેના કરતા વધારે નફો જોઈએ છે, 45,000. ઓકે, તો પછી તમારે કઈ રીતે દાખલો ગણવાનો રહેશે? ઓકે, હાલના નફા કરતા વધારે નફો જોઈએ છે 45,000. તો હાલનો નફો કેટલો છે? હાલનો નફો કેટલો છે? 36,000. હવે તમારે એમાં વધારો કરવાનો છે. કેટલો? 45,000નો નફો. એ છોકરાઓ કેટલા થઈ જશે? 81,000. ઓકે, એટલે તમારી પાસે 81,000નો નવો નફો થઈ ગયો. આ નવો નફો આવી ગયો. આપણે આટલા નફાની ટાર્ગેટ છે. હવે આ નફો તમારે જોઈએ છે. તો આ નફાએ સલામતી ગાળો કેટલો થાય? ઓકે, તમને શું પૂછ્યું છે? સલામતી ગાળો કેટલો? તો સલામતી ગાળો એટલે નફો ભાગ્યા પીવી. નફો કેટલા છે? 81,000. 81,000 ભાગ્યા પીવી કેટલા? તો 33.33%. હવે છોકરાઓ જ્યારે પણ ભાગાકાર બી કરો ને તો 81,000 ભાગ્યા 33.3333 આવી રીતે પૂરા લઈ લો કેલ્ક્યુલેટર ને પછી ટકાવારી દબાવો એટલે જે તમને આન્સર મળશે 2,43,000 એકદમ પરફેક્ટ મળશે. ઓકે, કમ્પ્લીટ. આ રીતે ચોથા પોઈન્ટમાં તમને શું પૂછવામાં આવે છે? ચલો ચેક કરી. ઓકે, ચોથા નંબરના પોઈન્ટમાં તમને પૂછવામાં આવે છે કે ચલિત ખર્ચમાં 25%નો શું થાય છે? ઘટાડો. તો નવું સમતૂર બિંદુ રૂપિયામાં પૂછેલું છે. ચલિત ખર્ચમાં 25% ઘટાડો. જો છોકરાઓ ચલિત ખર્ચ દાખલામાં આપેલો છે, દાખલામાં તમારી પાસે ચલિત ખર્ચ આપેલો છે. જો આ તમારી પાસે આખી ડિટેલ્સ આપેલી છે, વેચાણ, ચલિત ખર્ચ અને ફાળો. તો વેચાણ કિંમત કેટલી છે? 48. ચલિત ખર્ચા કેટલા છે?
32 ફાળો કેટલો હતો 16. આ જૂની વસ્તુ હતી બરાબર, જે પહેલા હતું. હવે દાખલામાં એમ કહેવામાં આવે છે કે 25% ચલિત ખર્ચામાં ઘટાડો કરવામાં આવે છે. તો જો છોકરાઓ 32 રૂપિયામાં 25% ઘટાડી દો ને તો 24 રૂપિયા આવે, અને આ થઈ ગયા 48 માંથી 24 બાદ એટલે 24 રૂપિયા બીજા બચશે. હવે તમને રૂપિયામાં સવાલ પૂછ્યો છે કે રૂપિયામાં સમતૂર બિંદુ નવું કેટલું થાય તે શોધો, તો તમારે નવો પીવી શોધવો પડે. શું આવશે? ફાળો ભાગ્યા તો આવશે વેચાણ કિંમત ગુણ્યા 100. ફાળો 24, વેચાણ કિંમત 48 ગુણ્યા 100 કરશું એટલે જો 24 અને 48 એટલે લગભગ 50% તમારો પીવી ગુણોત્તર થઈ જશે. હવે તમારે સમતૂત બિંદુ એટલે કે બ્રેક ઇવન પોઈન્ટ્સ, સમતૂત બિંદુ રૂપિયામાં શોધવા કીધું છે. તો શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા પીવી. છોકરાઓ સ્થિર ખર્ચ દાખલામાં 44,000 જે આપણે સ્ટાર્ટિંગના પહેલા પોઈન્ટમાં જ શોધી લીધો, અને ભાગાકાર આપણે કરીશું 50% સાથે. ઓકે, તો જો 44,000 ભાગ્યા 50% કેટલા રૂપિયા આવશે છોકરાઓ? 16,000, અરે સોરી 88,000. ઓકે, ચલો પાંચમા ટોપિક પર આગળ વધીએ. પાંચમા ટોપિકમાં તમને પૂછવામાં આવેલું છે કે વેચાણ કિંમતમાં કેટલા ટકા? 20% વધારો થાય તો નફો કેટલો? વેચાણ એકમ છે ને, હા સોરી, વેચાણ એકમમાં 20%નો વધારો થાય છે. છોકરાઓ ધ્યાન રાખજો, તમારી પાસે જે વેચાણ એકમ છે તે 20% વધી જશે. ઓકે, એટલે તમે જે વેચાણ એકમ એમાં તમારા 20%નો વધારો કરવો. ઓકે, તો તમારી પાસે જૂના એકમ કેટલા હતા? 5,000. ઓકે આર્યા, જો જૂના એકમ કેટલા હતા? 5,000. હવે તમે નવા એકમ કેટલા આવશે તે તો જો જૂના એકમ કેટલા હતા? 5,000. એમાં 20% વધારો કરો, એટલે 20% વધારો કરશો ને એટલે તમારી પાસે 5,000 ના 20% એટલે 1,000 આવશે, એટલે ટોટલ થઈ ગયા 6,000. આ 6,000 જે છે એ નવા એકમ થઈ. હવે તમારે એ ચેક કરવાનું છે કે આ નવા એકમ વેચાણ કરીએ તો કેટલો નફો થાય. તો છોકરાઓ આપણી પાસે બહુ બધી મેથડ છે, તમે જરૂરી વેચાણનું સૂત્ર પણ લગાવી શકો છો. શું આવશે? સ્થિર ખર્ચા વત્તા નફો ભાગ્યા શું આવશે? આપણી પાસે આ એકમ છે અને એકમ આપણે છે એટલે તમે અહીંયા ફાળો લખશો. એટલે તમે 6,000 એકમ વેચો તો કેટલો ફાળો મળશે? સોરી, કેટલો નફો મળશે? ફાળો તો આપણને કેટલા રૂપિયા મળે છે દાખલામાં? 16 રૂપિયા. સ્થિર ખર્ચ કેટલા રૂપિયા હતો? 44,000. નફો કેટલો તે શોધવાનો છે. તો આ 16 સામે જાય તો 6,000 ઇન્ટુ 16 કેટલા થઈ ગયા? 96,000, 96,000. અને 96,000 માંથી પેલા 44,000 સામેથી બાદ કરશો ને છોકરાઓ એટલે નફાની ગણતરી તમને મળી જશે. કેટલા આવશે? 52,000. ઓકે, આ 52,000 નો તમને નફો થઈ ગયો. આ તો આપણે પહેલી મેથડથી નફો શોધ્યો, તમે બીજી મેથડથી બી શોધી શકો. ઓકે, બીજી મેથડથી પણ શોધી શકો, ઘણી બધી મેથડ છે. જો સલામતીનો ગાળો શોધી લો. સલામતી ગાળો કેટલો છે? સલામતીનો ગાળો તો તમે વેચાણ માઇનસ સમતૂત બિંદુ. ઓકે, તમારી પાસે વેચાણ કેટલા એકમ છે? તો બોલે કે સર 6,000 એકમ. આપણી પાસે સમતૂત બિંદુ દાખલામાં એકમમાં ઓલરેડી શોધેલું છે, પહેલા ટોપિકની અંદર જ આપણે શોધીને આવેલા એકમમાં. જો આ રહ્યું જો 2750. એટલે છોકરાઓ 2750 એકમ વેચીએ ને તો સમતૂત બિંદુ મળી જાય, એટલે કે નહીં નફો ને નહીં ખોટ. તો આપણે કેટલા એકમ વધારે વેચીએ છીએ? 6,000 એકમ વેચીએ છીએ. 2750 થી વધારે કેટલા વેચીએ છીએ? તો 3250. હવે તમને નફો શોધવો છે ને તો છોકરાઓ સલામતી ગાળો ઇન્ટુ શું આવશે? ફાળો. હવે તમારી પાસે સલામતી ગાળો છે 3250 અને ફાળો તમારી પાસે છે 16 રૂપિયા. કરો ગુણાકાર. જો છોકરાઓ 52,000 જ આવશે પાછું. હજુ પણ એક મેથડ છે જેનાથી તમે આ શોધી શકો.
ઓકે, તો હવે એ મેથડ હવે તમે ટ્રાય કરજો. ઓકે, પેલું સ્ટેટમેન્ટ બનાવીને પણ તમે કરી શકો. વેચાણ માઇનસ ચલિત ખર્ચ એટલે ફાળોમાંથી સ્થિર ખર્ચ બાદ કરશો એટલે નફો મળે. ઓકે, ચાલો છઠ્ઠા ટોપિક પર આવીએ. છઠ્ઠા ટોપિકમાં શું કહે છે? 6 નંબર પોઈન્ટ. અચ્છા, સ્થિર ખર્ચમાં 10% વધારો થાય તો સમતૂર બિંદુ મેળવવા કેટલા એકમો વધારે વેચવા પડશે? અચ્છા, કેટલા એકમ વધારે વેચવા પડશે તે છે. સ્થિર ખર્ચ જે છે 44,000, એમાં તમે 10% વધારો કરો તો સમતૂર બિંદુમાં કેટલા ટકા વધારો કરવો પડશે તે. ચલો છોકરાઓ, એકદમ સિમ્પલ. જો આપણી પાસે જે સ્થિર ખર્ચ છે ને એ પહેલા હતા 44,000. ઓકે, અને તેમાં જે વધારો કરવાનો છે ને એ 10% કરવાનો છે. એટલે સર 4400 રૂપિયાનો વધારો થશે એટલે 48400. આ તમારો નવો સ્થિર ખર્ચ આવી જશે. એટલે તમને અહીંયા સમતૂર બિંદુ મળી જશે. શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા, બોલો શું કરીએ? ભાગ્યા પીવી કરીએ કે ભાગ્યા આપણે ફાળો કરીએ? એકમ શોધવા છે તો ફાળો કરશું. ઓકે, એકમ શોધવા છે તો ફાળો કરશું. ચલો ફાળો કરીએ. તો સમજો 48,400 ભાગ્યા આપણે 16 કરી દઈએ, કારણ કે આપણે 16 રૂપિયાનો ફાળો છે. તો 48,400 ભાગ્યા 16 કેટલા આવ્યા? 30-25 એકમ. પરંતુ છોકરાઓ, તમને દાખલામાં આ જવાબ નથી પૂછ્યો. તમને એમ પૂછવામાં આવેલું છે કે કેટલા એકમ વધારે વેચવા પડશે. ઓકે, તો સમજો કે વધારે વેચવા પડતા એકમ. તમારી પાસે પહેલા સમતૂર બિંદુ અને નવું સમતૂર, આ જૂનું સમતૂર બિંદુ અને નવું સમતૂર બિંદુનો તફાવત. જૂનું સમતૂર બિંદુ હતું 2750, નવું સમતૂર બિંદુ આવ્યું 3025. તફાવત કેટલા આવશે? 275. એટલે તમારે 275 એકમ વધારે વેચવા પડશે. કે 275 એકમ વધારે વેચવા પડશે. થઈ ગયું. પછી આગળ આવીએ તો દાખલામાં, હા, સ્થિર ખર્ચ જે છે તેમાં 15%નો વધારો થાય અને ચલિત ખર્ચમાં એકમ દીઠ રૂપિયામાં 2%નો ઘટાડો થાય અને વેચાણ કિંમતમાં 2 રૂપિયાનો વધારો થાય અને 100% વધુ નફો મેળવવા માટે જરૂરી વેચાણ એકમ શોધો. ચલો દાખલાને બહુ ડિટેલમાં લઈ ગયા. હવે તો બોલે કે પહેલા જે વેચાણ એકમ હતા ને, વેચાણ રૂપિયામાં જે વેચાણ કરતા હતા, જે આપણી પાસે અહીંયા છે જો દાખલામાં 48 રૂપિયા, એમાં 2 રૂપિયાનો વધારો કરી દો. ને ચલિત ખર્ચ હતા એમાં 2 રૂપિયાનો ઘટાડો કરી દો. સ્થિર ખર્ચ 15% વધારી દો અને નફો જે છે એ 100% વધારી દો. નફો કેટલા ટકા વધારી દો? 100%. 100%. ઓકે, ચલો તો હવે એને ગણતરી કરીએ. આ બધી ડિટેલ્સને યાદ રાખો અને પછી આપણે નીચે ગણતરી કરશું 7મા પોઈન્ટ. જો છોકરાઓ, વેચાણ કિંમત તમારી પાસે હતી ને તે 48 રૂપિયા છે. એ 48 રૂપિયામાં 2 રૂપિયા વધી જાય એટલે નવી કિંમત આવે 50. ચલિત ખર્ચા જે છોકરાઓ તમારી પાસે હતા 32 રૂપિયા. કેટલા રૂપિયા? 32 રૂપિયા. એ 32 રૂપિયામાંથી તમે 2 રૂપિયા ઘટાડી દો એવું વાત થઈ છે. તો તમે અહીંયા 30 રૂપિયા લખશો અને તમારી પાસે આવશે અહીંયા, આ થઈ જશે ફાળો. ઓકે, હવે તમારી પાસે જે સ્થિર ખર્ચા છે ને કેટલા રૂપિયા હતા? 44,000. આ 44,000ના સ્થિર ખર્ચમાં 15% વધારો કરવો છે. જો 44,000ના 15% આ વધારો કરશો એટલે 50,600. અને છોકરાઓ, તમારી પાસે જે નફો હતો ને, નફો, એ જે નફો હતો એમાં 100%નો વધારો કરો. નફો કેટલા ટકા, કેટલા રૂપિયા હતો? 36,000. તમે બીજા જ પોઈન્ટમાં શોધેલો. 100% વધારો કરો એટલે 36,000ના નફાના 100% વધારો થશે. એટલે એક સેકન્ડ, 36,000ના 100% વધારો એટલે 72,000 રૂપિયાનો નફો. હવે આ બધું કરવા માટે તમારે કેટલા એકમ વેચવા પડે? તો અહીંયા લખવાનું છે એકમ, એટલે કે જરૂરી એકમ. શું આવશે? સ્થિર ખર્ચા
વત્તા નફો ભાગ્યા શું આવશે? ફાળો. સ્થિર ખર્ચા કેટલા છે? 50,600. નફો છે 72,000. ફાળો છે તમારી પાસે 20 રૂપિયા. એટલે છોકરાઓ 50,600 વત્તા 72,000 ભાગ્યા 20 કેટલા આવશે? 6,130 એકમ. થઈ ગયું? તો જો છોકરાઓ અહીંયા તમારો પેપર સોલ્યુશન પૂરું થાય છે કે જે એપ્રિલ 2022ની અંદર આવેલી હતી એક્ઝામ, તેનું પેપર સોલ્યુશન આપણે અહીંયા કમ્પ્લીટ કર્યું. ઓકે, તો લાસ્ટ ક્વેશ્ચન હતો સમતુત બિંદુનો 7 ટોપિક પૂછેલા. ઓકે, 14 માર્ક્સ માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ગુડ બાય એન્ડ ટેક કેર.